હેલો ગાઈઝ, અમે પાછો એક નવો ચેલેન્જ લઈને આવી ગયા છીએ અને આજનો ચેલેન્જ એવો છે કે પક્ષીઓના નામ હું બોલીશ ગુજરાતીમાં, ના બધાને આપવાના છે એના નામ ઇંગ્લિશમાં. તો જોઈએ છે કોણ કેટલા જવાબ આપે છે અને જે જવાબ આપશે ને એને અનલિમિટેડ ખાવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. રેડી સ્ટેડી ગો. ખાવાનું અમારું ગુજરાતી સ્પેશિયલ ઢોકળા, પાત્રા, પાત્રા, ખમણ. પહેલો ક્વેશ્ચન અંશ માટે. મોરને શું કહેવાય ઇંગ્લિશમાં? ચલો ખાવા મળો. હા મને ચાલ. હવે તારી માટે કબૂતરને શું કહેવાય? લ્યો, કાઈ બી બોલી દેવાનું એમાં હું છે. અરે રે, બોલો હવે તમે. કબૂતર. કબૂતરને ઇંગ્લિશમાં શું કહેવાય? એ તો મને હું ખબર કાઈ. કબૂતર, કબૂતર. એ આટલું સારું કબૂતર કામ કરે, તમને અંગ્રેજી નહીં આવડતું? 1 2 3 ગો. જાઓ જાઓ, પાછળ જાઓ. કબૂતરનો પીચ કહેવાય. પીચ કહેવાય? કઈ કહેવાય પણ ખબર નહીં. હા, પીઝન કહેવાય. સાચું સાચું માઈ, ખાવડ માઈ. હવે પપ્પાનો વારો. પપ્પા, કુકડીને શું કહેવાય? કુકડી, મરઘી. હા જાવ ગોગો. અરે વાહ. જાવ ગોગો ખાવાનું. ચાલો બીજો હવે સવાલ. રાહુલભાઈ માટે. રાહુલભાઈ, બતકને શું કહેવાય? હા તે બતક, બતકને શું કહેવાય? નહીં, ખોટું. જાઓ. ચાલો 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 ચાલો. ચાલ, શું કહેવાય બોલ બતકને? બતક. બોલો બોલો, બતક. બતકને શું કહેવાય? તને નહીં ખબર? જો આ ગુટલી મારું. બોલો ફટાફટ, નહીં ખબર. બતકનો યાદ કરો. હર્ફ કહેવાય. ના, તો એને ગુજરાતીમાં ઇંગ્લિશ જવા દો. તો બતકને કહેવાય ડક. અલ્યા, આ લે, ચલો, ચલો. રાહુલભાઈ માટે બીજો ક્વેશ્ચન. ઢેલ ને શું કહેવાય? ઢેલ. મોરની ઢેલ શું કહેવાય એને ઇંગ્લિશમાં? ઢેલ? ના, પીકોક તો મોર ને કહેવાય. હું? લો દિયા, પીકોક ને ઓલો ઢેલ 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 મોરની હોય ને, મોરની. ઢેલ આવે ને, મોરની ઢેલ. એને શું? પીકોકી નો કહેવાય. ચલો, તમને નહીં ખબર? મોરની એટલે મોરની ઢેલ. ચલો હાલો ચલો ક્વેશ્ચન. ક્વેશ્ચન બદલી નાખો. ચલો બીજો બીજો. એને કહેવાય પીહેન. અલે આ એવા થોડા નામ આવડે. બીજું કઈ પૂછો. ચલો. હાલો, તમાર માટે પોપટ ને શું કહેવાય? પેરોટ. તો ખાઓ. એ તો ઈજી માણસ હતું. હા હા. કોયલ ને શું કહેવાય? ઓય, ચીટિંગ નોટ અલાઉડ. દઈ દે. નો. હે? ખોટું. યસ, કુકુ. જાઓ કુકુ. પાછળ જાઓ, પાછળ જાઓ. કોયલ ને. કુકુ તો આપણે નાના હતા ને વાગે ને તો ચાલ. કુકુ બેટા તો મટી જાય. તારી માટે છે કુકડા ને શું કહેવાય? બરોબર બરોબર. કુકડા. કુકુ? પીકોક નું કુકુ? હવે યાર બોલો. કુકડાનો બોલો. ચિકન તો કહેવાય. આમ તો સાચું છે થોડું ઘણું, પણ હજી એક નામ છે, કાંઈ વાંધો નહીં. રૂસ્ટર કહેવાય એને. હા ચાલો. ચલો જીતી ગયા. ચલો જવાબ એને આપ્યો. ચલો ચલો. ચામાચીડિયું. બે. યસ, બેટ. એમ પાડી દીધો. મારો 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 મારો. તમાર માટે છે ગરુડ ને શું કહેવાય? એ તો ગરુડ પુરાણ વાળાને ખબર આવે. ચલો જવા દો. અલે આ ગરુડ નહીં આવડતું? ગરુડ ને શું કહેવાય ઇંગ્લિશમાં? બોલો. સર્ચ નહીં મારવાનું, બોલવું હોય તો બોલો, નકર પાછળ જાઓ. નહીં મારવાનો. ના ના ના. ઈજી સવાલ. ચાલો ઈજી સવાલ પૂછો. આટલું તો શું? અરે રે, વાંધે હવે easy. કોઈને નહીં આવડતું. ઈગલ કહેવાય, ઈગલ. હંસ ને શું કહેવાય? હા. શ્વાન. બોલ્યા. હવે પપ્પા માટે માછલી માર ને શું કહેવાય? માછલી માર. માછલીમાર ફિશમેન પક્ષી હે માછલી માર.
પાછળ આવો. માછલી માર પક્ષી છે. માછલી માર અહીંયા બસ. કિંગ હવે મળી ગયું. હું બોલું છું કિંગ ફિશર. તમારા માટે છે કાગડાને શું કહેવાય? કાગડો નહીં આવડતું. કાગડો. ચલો જાઓ, પાછળ જાઓ. ખોટું, જાઓ. ક્રો. હા, ક્રો કહેવાય, ક્રો. ચકલી. યસ. બુલબુલ ને શું કહેવાય? નહીં આવડતું. બુલબુલ. બુલબુલ ઓરુથી પડેલા છે. પાછળ જાઓ. બુલબુલ ના મેના કહેવાય. બુલબુલ, બુલબુલ. ઇંગ્લિશમાં કેમ? મિસ્ટીરિયો. જાઓ જાઓ. મિસ્ટીરિયો. કોઈ ના આવડ્યું. બુલબુલ ને બુલબુલ જ કહેવાય. ઉપર ઓરી મેના કહું છું. મેનાને શું કહેવાય? હા મેનાનો તો આવડે છે. આવડે છે, મને આવડે છે. પણ મારા જો નહીં આવડતું. એવું ના હોય. ન આવડતું હોય તો પાછળ જાઓ. ખાવા વાળાને ખાવા દો. મેનાને શું કહેવાય? મેનાને તું ખાધા રાખ. મેના, મેના. મેનાને ચલો હે હિન્ટ આપી દઉં છું. હા ક્વેશ્ચન નો આન્સર ક્વેશ્ચન માં છુપાયેલો છે. મેના. ચલો ચલો ચલો. સમડીને શું કહેવાય? સંભળીને ઈગલ. એ તો બાજ શું કહેવાય ઓલું ગરુડ ને કહેવાય ઈગલ તો. એવું છે. હાલો પાછળ જાઓ. બધું આપો. હમણાં કઈક ફેસ્ટિવલ. હવે હું તમને સમડી જો ના આવડે છે ને? હા કરો કરો. બોલો. હે સમડી સમડી ઉપર ડીંગા છે ખબર? બોલ. કાઈટ. પાછળ જાઓ, પાછળ જાઓ. કીડી. કેન. ખાઓ. આ ઈજી પૂછે છે. ચલો મધમાખી ને. મધમાખી. ડાયાબિટીસ. પાછળ જાઓ. મધમાખીનો મધુમેહ. જાઓ. બરોબર ને? પાછળ મધુમેહ. જાઓ. પાછળ જાઓ. મધુમેહ નો કહેવાય. નહીં આવડતું? નહીં. ચલો બધાનો કેન્સલ. હવે બીજો સવાલ. બી કહેવાય ખાલી. અલ્યા બી. હની બી ને કીધું. પતંગિયું. ખાવ તો. એ બટરફ્લાય. આ ઈજી સવાલ પૂછો. ચલો વંદો. અલ્યા એ ખોયા નહીં. હવે ખાલી ક્યું બોલો. ખાવ તો. ચાલુ કરો. તમારા માટે માખી. માખી. મોસ્કીટો. અલે આ મચ્છર. માખી ને બી ના કહેવાય. માખીને બી. માખીને મને 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 આવડે છે આવડે. ફ્લાય. હા ફ્લાય કહેવાય ને. હા તો મારો જવાબ માયા. પછી નહીં કરોડિયાને શું કહેવાય? હા લાવ્યા કે બહુ હવે સારું. તમારા માટે તીડ હોય ને તીડ ઓલી હા હા એને શું કહેવાય? અમારા ઘઉંમાં બહુ પડતા હતા પણ હવે વારો નહીં આવતો. તીડનો નામ બરોબર બરોબર. તીડનો ટિક ટિક 1 ટિક ટિક 2 ટિક ટિક 3 નીકળો. તીડનો શું કહેવાય છે? જરાક જવાબ કહું. માર જવાબ કહેવો તો હું રમતી ના હોય. જરાક જરાક કે ને જરાક જરાક જરાક. પાછળ જાઓ. એક હિન્ટ 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 આપો. હિન્ટ આપું. જો ગ્રાસ થી ચાલુ થાય નામ. હવે ઈ વધારે એ જ કલર નું હોય ગ્રાસ કલર નું. નહીં તીડ. આપણે ઓલી તીડ આવે ખબર છે? ઘઉંમાં પડે. પોપટી કલર ની. એને એને નામ એનું ગ્રાસ થી ચાલુ થાય. આગળ તમારે બોલવાનું. ગ્રાસ શું આવે? ગ્રાઈઝ નોટ અ ગાઈઝ. ગ્રાસ. વાહ 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 વાહ. ચલો છેલ્લો ક્વેશ્ચન છે તમારા માટે. હા કાન ખજૂરાને શું કહેવાય? કાન ખજૂરો. લાસ્ટ ક્વેશ્ચન છે હો હવે જેને આવડે એને. એક મિનિટ. હા કોઈ બી બોલી શકે છે. કાન ખજૂરાને શું કહેવાય યાર? ચલો 1 2 3 ચલો ચલો ચલો. વારો આવે તો મને આવડે છે બહુ. બોલી શકે. હા મને મને મારા આવડે છે. તો કાન ખજૂરા ને હા એને બધા 100 પગ આવે છે. હા
નહીં આવડતું. તો જાઓ. હાલો હું હિંડ આપું એને. હા. કાન ખજૂરો ક્યાં જાય? કાનમાં ઘરે ને? કાનમાં જાય. હવે એની ઉપરથી નામ ચાલુ થાય, ઈયર ઉપરથી. ઈયર ઉપરથી ચાલુ થાય. ઈ ઉડે નહીં. નહીં. ચલો આ બધાનું તો ખોટું પડી ગયું અને આપણે વિડીયોને અહીંયા એન્ડ કરવાનું છે. તો પછી કાન ખજૂરાને કહેવાય ઈયર વિંગ. તો તમે પણ યાદ રાખજો અને જે લોકોના ક્વેશ્ચન નહીં આવડે ને કમેન્ટ પણ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.